ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની તારીખ થઈ જાહેર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ઘણા દિવસથી તમે બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા। ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની તારીખ થઈ જાહેર। આ બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમારું મોડું આવવાનું છે કારણ છે એનું ચૂંટણી આવવાના કારણે તમારું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ છે એ મોડું આવી શકે છે। તો કઈ તારીખે આવશે તેના વિશે આપણે સંપૂર્ણ આજના વિડીયોમાં જોવાના છે। તે પહેલાં તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે તારીખ કે કઈ તારીખે આવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, ચૂંટણીના કારણે રિઝલ્ટ મોડું આવશે। પહેલી વાત કે રિઝલ્ટ 28 તારીખ પહેલાં નહીં આવે કારણ કે 28 તારીખ સુધી ચૂંટણી ચાલવાની છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 જનરલ અને ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે। તો તારીખ જોઈએ તો પહેલી તારીખ એવી છે કે ધોરણ 12 સાયન્સ, તો ધોરણ 12 સાયન્સવાળા માટે 25થી 1 મેની વચ્ચે આવી શકે છે। 25 નહીં પણ વિદ્યાર્થી મિત્રો 28થી અને 1 મેની વચ્ચે ધોરણ 12 સાયન્સવાળાનું રિઝલ્ટ આવી શકે છે। પછી છે ધોરણ 12 જનરલ, તો સર્વપ્રથમ તો ધોરણ 12 સાયન્સવાળાનું આવશે, પછી આર્ટ્સ અને કોમર્સ અને પછી ધોરણ 10નું આવશે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ। તો ધોરણ 12 જનરલ, કોમર્સ અને આર્ટ્સ માટે 1 મેથી અને 5 મેની વચ્ચે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સવાળાનું રિઝલ્ટ આવી શકે છે। 5મા મહિનાની પહેલી તારીખથી 5મા મહિનાની 5 તારીખ આસપાસ આવી શકે છે। વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ધોરણ 10ના બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ ક્યારે આવશે। તો ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો તારીખ જોઈએ તો તે તારીખ છે 5 મેથી 10 મે વચ્ચે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ 5મા મહિનાની 5 તારીખથી 5મા મહિનાની 10 તારીખ વચ્ચે ધોરણ 10નું રિઝલ્ટ આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ 3 તારીખ સંભવિત છે। આ 3 તારીખ આસપાસ ધોરણ 12 અને ધોરણ 10નું બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ આવી શકે છે। આ સંભવિત તારીખ છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।